જાફરાબાદ ખાતે પૂનમના દિવસે દરિયાદેવની માછીમાર અને કોળી સમાજના લોકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। જાફરાબાદમાં માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે દરિયાદેવની પૂજા અર્ચના બાદ માછીમારો પોતપોતાની બોટો દરિયામાં માછીમારી કરવા માટે રવાના થાય છે। ત્યારે મહિલાઓ દૂધની હેલોપરી દરિયાદેવને અર્પણ કરે છે અને કહે છે કે હે દરિયાદેવ, અમારા ભાઈ દીકરો તમારા ખોળે અર્પણ કરીએ છીએ, તેને હેમખેમ રાખજે। તેવા મહિલાઓ દરિયાદેવ પાસે પ્રાર્થના કરે છે અને પંડિતો બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરાય છે। ત્યારે આજરોજ જાફરાબાદના ખારવા સમાજના લોકો અને કોળી સમાજ દ્વારા રક્ષાબંધન દિવસ એટલે કે નાળિયેરી પૂનમના દિવસ તરીકે ઓળખવામાં આવે છે। આજરોજ વિધિવત પૂજા અર્ચના કરી માછીમારો માછીમારી કરવા રવાના થાય છે। કોળી સમાજ તથા ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। અનોખી રીતે ઉજવણી કરાય છે। આ ઉજવણીમાં સૌ લોકો બહોળી સંખ્યામાં હાજર રહે છે। સૌ લોકો પોતપોતાની બોટોને ફુલાર, અબીલ, ગુલાલ તેમજ શ્રીફળ અને નારિયેળીના પાન સહિતના વસ્તુઓ દ્વારા શણગારવામાં આવે છે। પરમાર મનુભાઈ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આજે અમારે નાળિયેરી પૂર્ણિમા તરીકે અમે આજ દરિયાદેવની પૂજા કરી અને બધાએ દરિયાદેવને પ્રાર્થના કરી કે અમારી આવતી સિઝન બધાની સુખકાર્યક રહે એ રીતને અમે દરિયાદેવને અમારા ઘરેથી અમારે ફેમિલી શીખે બધા આજે દરિયાદેવની અમે દરિયા કિનારે જઈ અને પૂજા અર્ચના કરીએ છીએ। અને આ પર્વ અમારા માટે જે મચ્છીમાર ભાઈઓ છે એના માટે આખા વર્ષનો આને અમે રાહ જોઈને બેઠા હોય કે નાળિયેરી પૂનમ આવે અને અમે હલા ઉલ્લાસથી બધાય એકસાથે બહેનો દ્વારા દૂધની હેલ તૈયાર કરી અને દરિયાદેવની પૂજન કરીએ છીએ। અને આજથી 15 ઓગસ્ટથી અમારી નવી સિઝન સારી જાય એવી અમે ભગવાન દરિયાદેવને બહુ આરાધના કરી અને બધીનું સુખમય જીવન રહે એ રીતને અમે દરિયાદેવને પ્રાર્થના કરીએ છીએ।